લાખણી તાલુકાના જસરા ગામે એક સાથે બે હત્યાનો મામલો સામે આવ્યો છે। ખેતરમાં રહેતા પતિ પત્નીની અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા। બંને પતિ પત્નીની લોહી નીતરતી લાશો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે। પતિ એવા મૃતક વરધાજી મોતીજી પટેલની હત્યા, જ્યારે પત્ની ઓખીબેન વરધાજી પટેલની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। બે પતિ પત્નીની ક્રૂરતાપૂર્વક કોણે કરી હત્યા? ચર્ચિત સવાલ। મૃતક દંપતી સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કરતા પીઆઈ અજમલજી વરધાજી પટેલના માતા પિતા હતા। આગથળા પોલીસ સ્ટેશન અને અન્ય તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ તપાસનો દોર ધમધમાટ કર્યો। ક્રૂરતાપૂર્વક હત્યા કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। મોટી સંખ્યામાં ત્યાં વિસ્તારના લોકો ઉપસ્થિત છે। હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે, લાખણી તાલુકાના જસરા ગામે આ બનાવ બન્યો છે। ખેતરમાં રહેતા પતિ પત્નીની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી છે। આ મૃતક દંપતી સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કરતા પીઆઈ અજમલજી વરધાજી પટેલના માતા પિતા હોવાનું સામે આવ્યું છે। અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનો એક આજે છે એનો સીમાડો છે। ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતા અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે। મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટી અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસપણે એવું બની શકાયું છે કે જે વ્યક્તિ આવેલા હશે એને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે। અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારના અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે। અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે।